મુલાકાત સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા સાથે થઈ હતી. એના થ્રુ મુકેશ સોલંકી મારી સાથે સંપર્કમાં આવ્યા. મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ અબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે. પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે છતાં આવતા. મુકેશ પરણિત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપે. હા, મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને મારતો. ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતી. એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી. પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ વડોદરા જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જેમ હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે. મુકેશે તમારી સાથે કઈ જગ્યાએ અને ક્યારે આચર્યું? તમને ત્યારે કોઈ તમારા ફોટો વિડીયો લીધા છે? શું હતું? હા, ત્યારે ફોટો વિડીયો લીધા છે. કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો? હા, પ્રીતિના ફ્લેટ ઉપર જ મુલાકાત. બેન, કઈ રૂપિયા તમારી પાસેથી પડાયો એ વાત છે? શું હકીકત? કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયેલો છે. આની વિગત એવી છે કે 2 આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ઘેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે 4,25,000 જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે. અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે. ધમકી અને બળજબરીથી કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે. જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે. જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણીત છે અને એણે આ યુવતી સાથે
દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણીત છે. એમાં પ્રીતિનો શું રોલ હતો? પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે. એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જઈ ફરિયાદીને અને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી. હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટિમ છે એ આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ, અને જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ જે પ્રીતિ અન્ય આરોપી છે, આરોપી નંબર 2 પ્રીતિ, એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ આ મુકેશ અને પ્રીતિ છે, મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા.